નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન જે આ વર્ષે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં પાઠ નંબર 1 પૃથ્વી પરના સ્થાનોની સ્થિતિ એના સંપૂર્ણ સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો શરૂ કરીએ સ્વાધ્યાયના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન આપણને એવો પૂછેલો કે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં એટલે કે પાઠ નંબર 5માં પાના નંબર 76 એટલે આપણી ટેક્સ્ટબુકમાં 76 નંબરનું જે પેજ છે, આકૃતિ 5.2 ઉપર જઈએ અને માપપટ્ટીમાં 2.5 સેન્ટીમીટર બરાબર જો આપણે 500 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો. એટલે કે આપણને જે નકશાની અંદર નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીનો જે મુખ પ્રદેશ છે, અહીંયા નર્મદા નદીનો મુખ પ્રદેશ છે, અહીંયા ગંગા નદીનો મુખ પ્રદેશ છે, આ આપણને આ નકશો જે છે એ આપણને પાઠ્યપુસ્તકમાં 76 નંબરના પેજ ઉપર આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ગણતરી તમારે સમજ મુજબ કરવાની થાય કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું સ્કેલ વડે માપન કરવાનું. હવે અહીંયા આપણને એવું કીધું કે 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર. એનો મતલબ એવો થાય કે 1 સેન્ટીમીટરે 200 કિલોમીટર થાય. તો જો અહીંયા નકશામાં આ લાલ બે બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ 9 સેન્ટીમીટર આવતું હોય તો 9 ગુણ્યા 200 એટલે 1800 કિલોમીટર થાય. જો આપણે અહીંયા જે છે એ 2.5 સેન્ટીમીટર બરાબર 500 હોય તો 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર થાય. જો આ બે વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર આવે તો 8 ગુણ્યા 200 એટલે 1600 કિલોમીટર થાય. તો આ આપણી સમજ મુજબ આ પ્રશ્નનો જવાબ આપણે આપવાનો થાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે. કેમ? આવું કેમ એમ? તો ભારતનું પ્રમાણ સમય રેખા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST ગ્રીનવિચ રેખા જે છે એના કરતા 5 કલાક અને 30 મિનિટ આગળ છે. હવે જ્યારે ગ્રીનવિચમાં બપોરે 12 વાગ્યા હોય તો ત્યારે ભારત 5:30 કલાક એટલે કે 5 કલાક ને 30 મિનિટ ઉમેરતા ત્યાં સાંજના 5:30 વાગ્યા હોય છે. બરાબર? લંડન અને ભારત એમાં 5:30 કલાકનો ફેર છે. ત્રીજો પ્રશ્ન, આપણા નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો નકશામાં વાસ્તવિક ઇમારતો કે ભૌગોલિક તત્વોને નાના ચિત્રો દ્વારા દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે. તેનાથી નકશો સ્પષ્ટ બને અને ઓછી જગ્યામાં વધુ માહિતી આપી શકાય છે. રંગો દ્વારા પર્વતો, જળાશયો અને જંગલો જેવા પ્રાકૃતિક તત્વોને ઓળખવા સરળ બને છે. એટલા માટે આપણે નકશામાં સંજ્ઞાઓ અને રંગોની જરૂર હોય, તેથી આપણને નકશો સ્પષ્ટ દેખાય, ઓછી જગ્યાની અંદર આપણે વધુ માહિતી આપી શકીએ. રંગો દ્વારા પર્વત છે, જળાશય છે એવા પ્રાકૃતિક તત્વોને આપણને ઓળખવામાં સરળતા પડે એટલા માટે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, તમારા ઘર અથવા શાળાની 8 દિશામાં શું આવેલું છે તે શોધો. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર કયા સ્થાને આવેલું છે અથવા તો કઈ શાળા, તમારી શાળા જે છે એ કઈ જગ્યાએ આવેલી છે એના ઉપરથી આ તમારા પ્રશ્નનો જવાબ બને. અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ
આપણે ઘરનું ગણીએ તો મારા ઘરથી ઉત્તરમાં બગીચો છે, ઉત્તર પૂર્વમાં મંદિર છે તો મંદિર શેનું એ પણ તમે સ્પષ્ટતા સહિત તમે લખી શકો. પૂર્વમાં મુખ્ય રસ્તો એટલે કે એક મેઇન રોડ જતો હોય, દક્ષિણ પૂર્વમાં બીજા ઘર છે, દક્ષિણમાં દવાખાનું છે, દક્ષિણ પશ્ચિમમાં ખેતર છે અને પશ્ચિમમાં શાળા અને ઉત્તર પશ્ચિમમાં પાણીની ટાંકી છે. તો તમે અહીંયા તમારા ઘરની આઠેય દિશાનું અથવા તો તમારી શાળાની આઠેય દિશામાં શું આવેલું છે તેની માહિતી તમે તમારા પ્રશ્નની અંદર લખી શકો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ આપો. તો અહીંયા મેં તમને એમની વચ્ચે શું તફાવત છે એ અહીંયા લખીને આપેલું છે. તમારે ચર્ચા કરવાની અને ત્યારબાદ તમારો જવાબ જે છે એ તમારે લખવાનો. તો સ્થાનિક સમય કોને કહેવાય? તો કે કોઈ પણ સ્થળ પરના સૂર્યના સ્થાન મુજબ નક્કી થતા સમયને સ્થાનિક સમય કહે છે. દરેક રેખાંશ પર સ્થાનિક સમય અલગ અલગ હોય છે. પ્રમાણ સમય તો દેશના મોટા ભાગના વિસ્તારોમાં સમયની એક સૂત્રતા જળવાય તે માટે મધ્યમાંથી પસાર થતી રેખાંશ રેખાને આધારે માનીને નક્કી કરાયેલા સમયને પ્રમાણ સમય કહે છે. આપણે ભારતમાં 82.5 પૂર્વ રેખાંશને પ્રમાણ સમય રેખા ગણવામાં આવે. આપણને ખબર હોય, આપણે છાપામાં વાંચતા હોય કે મુંબઈમાં સૂર્યોદય અત્યારે થશે, દિલ્હીમાં અત્યારે થશે, ગુજરાતમાં અત્યારે થશે. તો એ સ્થાનિક સમયના આધારે, પરંતુ પ્રમાણ સમયની જો વાત આવે તો આખા ભારતમાં એક સરખા સમયની વાત કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 6, દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29 ઉત્તર અને 13 ઉત્તર છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય તો 77 પૂર્વાંશ બંને શહેરો વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? હવે જો બંનેના સ્થળોના રેખાંશ 77 પૂર્વજ હોય તો તેમના સ્થાનિક સમયમાં કોઈ પણ તફાવત રહેશે નહીં. જો રેખાંશમાં ફેરફાર જોવા મળે તો બંને સ્થળોએ સૂર્ય જે છે એ બરાબર માથા પર એક જ સમય આવે. જો તફાવત નથી એટલા માટે. જો રેખાંશમાં તફાવત જોવા મળે તો બંનેના સ્થાનિક સમયમાં તફાવત હોય, પરંતુ દિલ્હી અને બેંગલુરુની અંદર અક્ષાંશમાં ફેર છે પરંતુ રેખાંશમાં ફેર નથી, એટલે એના સ્થાનિક સમયમાં કોઈ પણ પ્રકારનો ફેર આપણને જોવા મળશે નહીં. ત્યારબાદ 7મો પ્રશ્ન, નીચે તમને અમુક વિધાનો આપેલા છે. એ વિધાન સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે અને તેને એક વાક્યમાં સમજાવવાનું છે. સાચું તો શું કામ, ખોટું તો શું કામ? તો પહેલું, અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો વિધાન છે એ ખોટું છે, કારણ કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ આપણે જતા જઈએ એમ સમાંતર રેખાઓની લંબાઈ જે છે એ ઘટતી જાય છે. એટલે અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોતી નથી. બીજું છે, રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતા અડધી હોય છે. તો આ વિધાન ખરું, કારણ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય, જ્યારે વિષુવવૃત્ત છે એ સંપૂર્ણ વર્તુળ છે, એટલા માટે અડધી હોય. ત્યારબાદ દક્ષિણ ધ્રુવ 90 દક્ષિણ અક્ષાંશ છે. તો ખરું, આ વિધાન ખરું છે, કારણ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90 ડિગ્રી ઉપર આવેલ હોવાથી તેને 90 દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. ચોથું, અસમમાં સ્થાનિક સમય અને IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એક જ છે, એટલે કે ભારતીય પ્રમાણ સમય રેખા. તો ખોટું, કારણ કે અસમ ભારતના સૌથી પૂર્વ ભાગમાં આવેલું છે
આથી અસમનો જે સ્થાનિક સમય છે એ ભારતીય પ્રમાણ સમય રેખા કરતા આગળ હોય. ભારતીય પ્રમાણ સમય રેખા જે રેખાંશ પર આધારિત છે તે અસમથી પશ્ચિમ દિશામાં એટલે કે ભારતના લગભગ મધ્ય ભાગમાં આવેલો છે. એટલા માટે અને અસમ છે એ સૌથી પૂર્વ બાજુ છે અને પ્રમાણ સમય રેખા એ મધ્યમાં છે. એટલે અસમ અને ભારતીય પ્રમાણ સમય રેખાનો જે સમય છે એ ક્યારેય એક સરખો હોતો નથી. પાંચમું, ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે, મેરિડિયન્સ સાથે સમાન હોય છે. તો આ વિધાન ખોટું છે. શું કામ? સમય ક્ષેત્ર રેખાંશની મધ્યવર્તી રેખાઓના આધારે નક્કી કરવામાં આવે. સમયનું જે ક્ષેત્ર છે, ટાઈમ ઝોન છે, એ મધ્યવર્તી રેખાના આધારે નક્કી કરવામાં આવે. સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી, કારણ કે દેશની સીમાઓનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે, એટલા માટે. છઠ્ઠું, વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. તો ખરું, કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખાના નામથી પણ ઓળખાય છે અને 0 અક્ષાંશ પર આવેલ છે, એટલા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણ વાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી અને શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. ટૂંકમાં અહીંયા આડી ચાવી, ઊભી ચાવી એવા પ્રશ્નો આપણને આપેલા છે. બરાબર. નકશામાં એક વિશાળ વિસ્તારને નાના સ્વરૂપમાં દર્શાવવું તો કે સ્કેલ થાય. એક અનુકૂળ ગોળાકાર સૌથી લાંબી સમાંતર અક્ષાંશ રેખા તે સ્થાન જ્યાંથી ગ્રીનિચ રેખા પસાર થાય, માર્ગને શોધવાનું સરળ સ્થાન, વિષુવવૃત્ત રેખાથી અંતરનું એક માપ. તો આ દરેકના જવાબ જે છે એ અહીંયા આપણને અહીંયા નીચે અંગ્રેજી શબ્દોમાં આપેલા છે. એટલે અહીંયા આ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પાઠ જે આપણા નવા ટેક્સ્ટ બુકનો આવેલો છે એની સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.